લોકડાઉનના દિવસો યાદ છે તમને? આવા જ દિવસો કંઈક આવવાનું જે લોકો કહી રહ્યા છે, હાલમાં જે ચર્ચાનો મુદ્દો છે એ HMVP એક વાયરસ છે જે હાલમાં જ ભારતમાં આવ્યો છે અને અલગ અલગ નાગપુર, મહારાષ્ટ્ર જેવા ક્ષેત્રોમાં આજે આપણે એમના જે દર્દીઓ છે એમને જોઈ રહ્યા છે એવું જે માધ્યમો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે ખાસ કરીને આ વાયરસ નાના બાળકોને વધારે ઇફેક્ટિવ હોય છે, જે મોટા વ્યક્તિઓ છે એમને ઓછો ઇફેક્ટિવ હોય છે અને એના કારણે જ આપણે આજે ડિસિઝન ન્યૂઝ પર એક બાળકોના ડૉક્ટર્સ જે છે એ સ્પેશિયલિસ્ટ છે અને વર્ષોથી એમણે બાળકોના આરોગ્ય ક્ષેત્રે સેવા આપી છે. ધરમપુર સાઈનાથ હોસ્પિટલના તેઓ ડૉક્ટર છે હસમુખભાઈ પટેલ. આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. ડિસિઝન ન્યૂઝના દર્શકોને સૌથી પહેલાં જોહાર. અને આજે આપણે વાત કરીશું HMVP વાયરસ શું છે અને તેની અસરો કેવી છે, તેના લક્ષણો શું છે અને ખાસ કરીને બાળકો પ્રત્યે જ કેમ તે વધારે ઇફેક્ટિવ છે એના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. અને એને નાથવા માટે, એના નિરાકરણ માટે શું કાળજી કરી શકાય, શું કાળજી લઈ શકાય એના વિશે આપણે ડૉક્ટર સાહેબ જોડે વાત કરીશું. પહેલાં તો ડૉક્ટર હસમુખ સાહેબ, તમારું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે. જોહાર. જોહાર. મારો સૌથી પહેલા સવાલ એ જ છે કે શું HMVP શું છે અને આ વાયરસ ખાસ કરીને કેવી અસરો ઊભી કરે છે બાળકો પર? HMPV એ હ્યુમન મેટાન્યુમો વાયરસ છે અને એ કોવિડને મળતો જ વાયરસ છે, પણ એનાથી ગભરાવાની જરૂર છે નથી. એ COVID-19 જે વાયરસ હતો જે ઝડપથી ફેલાતો હતો તે આ વાયરસની અંદર બહુ ઝડપથી ફેલાતો નથી. અને આ વાયરસ પહેલેથી હતો જ અને એના વિશે આપણને જાણકારી છે ઘણી બધી, બરાબર. જ્યારે COVID-19 વિશે આપણને એની જાણકારી હતી નહીં અને એના લીધે એમાં જે ટ્રીટમેન્ટ જે આપવી જોઈએ તે ખબર ન હતી, એના કારણે અને એ ઝડપથી ફેલાતો હતો. એટલે COVID-19માં ગભરાવાની જરૂર હતી, પણ આ વાયરસ તો આપણને પહેલેથી ખબર છે અને આમાં કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટની જરૂર છે નથી ખાસ. અને એ જેમ બને તેમ નાના બાળકોમાં થોડું વધારે જોવા મળે છે. તેમાં પણ સૌથી વધારે 1 વર્ષથી ઓછા ઉંમરના બાળકને વધારે અસર કરે છે અને મોટી ઉંમરના જે વ્યક્તિ હોય જેમ કે 65 વર્ષથી ઉપરના જે હોય તેમને વધારે અસર કરે છે. અને જેમ કે કોઈકને કોઈક કેન્સર પેશન્ટ વાળું હોય તો એને પણ વધારે અસર કરે છે. બરાબર. હા. અને આ રોગ જે ખરો એ વાયરસને કારણે થવાના કારણે મોસ્ટ કોમનલી જે આપણને સિમ્ટમ્સ જોવા મળે છે એમાં શરદી છે, ખાંસી છે, તાવ છે, એવા લક્ષણો જોવા મળે છે. અને કોઈમાં જો વધારે પડતું જો ઇન્ફેક્શન થાય તો કોઈક વખત બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, પણ એના માટે જો પ્રોપરલી પહેલેથી ટ્રીટમેન્ટ હરખી રીતે કર્યો તો વાંધો આવતો નથી. બરાબર છે. એ રોગ કેવી રીતે ફેલાય છે? હા, એ રોગ છે તે જે વ્યક્તિને સંક્રમિત થઈ હોય તો એના છીંક અથવા તો કફિંગમાં જે ડ્રોપલેટ્સ હોય છે તો એ ડ્રોપલેટથી થઈ શકે છે અથવા તો ક્લોઝ કોન્ટેક્ટ કરવાથી પણ થઈ શકે છે. બરાબર છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ ત્યારે અત્યારે ગુજરાતમાં સ્થિતિ કેવી છે એ HMVP વાયરસને લઈને? ડોક્ટરોમાં કેવી જાગૃતતા છે અને સરકાર તમને જાણમાં હોય તો કેવા પ્રકારના પ્રયત્નો હાલમાં હાથ ધર્યા છે? હાલમાં ફર્સ્ટ ગુજરાતમાં કેસ અમદાવાદમાં નોંધાયો હતો અને એ બાળકને પ્રોપરલી સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ મળી ગઈ હતી અને અત્યારે એ છોકરું સારું છે અને ડિસ્ચાર્જ પણ થઈ ગયું છે. અને સરકારે પણ એની ગાઈડલાઈન બહાર પાડી દીધી છે, જે રીતે કોવિડમાં આપણે જે માર્ગદર્શિકા પાડી હતી તે રીતે કે ભીડભાડ એરિયામાં બહુ જવાનું નહીં અને બાળકોને પણ તે ભીડભાડ એરિયામાં લઈ નહીં જવાનું અને વારે વારે હાથ ધોવાનું રાખવાનું. શરદી ખાંસી હોય તો તરત ડોક્ટરની સલાહ લઈને એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવાની. બરાબર છે. શું શું કાળજી લેવી જોઈએ આ વાયરસ આપણને અસર આપણને કે આપણા બાળકોને અસર ન કરે એ માટે શું શું કાળજી ધ્યાનમાં લેવી જોઈએ? હા, મેં તમને કીધું તે પ્રમાણે કે જેમ બને તેમ ભીડભાડ વાળા એરિયામાં જવું ઓછું અને વારે વારે હાથ ધોવાનો રાખવાના અને બની શકે તો માસ્ક પહેરવાનું રાખવાનું ખાસ. અને શરદી ખાંસી તાવ થાય તો ડોક્ટરની સલાહ લેવાની અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાની. ખાસ કરીને મારો સવાલ એ હતો કે આપણો જે વલસાડ વિસ્તાર છે એ આદિવાસી વિસ્તાર મોટા ભાગે છે, ત્યારે એમાં શિક્ષણની જાગૃતતા પણ ઓછી જે અમુક અંતરિયાળ ગામડાઓમાં જોવા મળે છે. એને લઈને તમે શું જુઓ છો? HMVP જે વાયરસ છે તે આપણા વલસાડ જિલ્લામાં
કેટલી અસર ઊભી કરી શકે? તમને લાગે છે કે વધારે ખતરનાક સાબિત થશે? કોરોના જેવો માહોલ આ વલસાડ જિલ્લામાં ઊભો થઈ શકે? ના ના, આમ કોરોના જેવું ગભરાવા જેવું જરૂર છે નથી, પણ અહીંયા મતલબ શિક્ષણનો અભાવ હોવાના કારણે આપણે એની જાગૃતતા લાવવી જરૂરી છે જ. એટલે હું તમારા દરેક પેશન્ટને, શરદી ખાંસીવાળા પેશન્ટને દરેક જણને કહું છું કે 2 દિવસમાં જો સારું ન થાય તો તરત મારે સંપર્ક કરવો, અને એમને કહું છું કે વારે વારે હાથ ધોવાનું રાખવાનું અને માસ્ક પહેરવાનું રાખવાનું કહું છું. બરાબર છે. હવે મારો છેલ્લો સવાલ એ છે કે તમે અમારા ડિસિઝન ન્યૂઝના માધ્યમથી શું કહેવા માંગશો, જે માતાઓ પિતાઓ છે, જે વાલીઓ છે, એમને બાળકોને HMVP ને લઈને શું કહેશો? મારે એક જ કહેવું છે કે બાળકને પ્રોપરલી ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એ સરખું રીતે ખવડાવવાનું રાખવાનું છે, પ્રોપર હાઇડ્રેશન મેન્ટેન કરવાનું છે, અને જેમ બને તેમ ભીડભાડવાળા એરિયામાં ન જાય એ ખાસ મારી તમને ચેતવણી છે ખાસ. બરાબર. શું લાગે છે તમને, લોકડાઉનના દિવસો ફરી તાજા થઈ શકે? ના ના, નહીં થઈ શકે. બરાબર છે. આ હતા હસમુખભાઈ પટેલ, જેમણે આપણને HMVP વાયરસ શું છે અને એની જે કાળજી શું લેવી જોઈએ અને કેવી રીતે થાય છે, અને લોકડાઉનના દિવસો એમણે એવું કીધું પોતાના નામ પ્રમાણે જ હસીને, હસમુખભાઈ હતા એટલે હસીને કીધું કે લોકડાઉનના દિવસો પાછા નહીં આવે. જોહાર. જય જોહાર. અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.